નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘાતાંકીય વિધેયો અને લઘુગુણકીય વિધેયોનું વિકલન કઈ રીતે થાય એ આપણે જોઈ ગયા છીએ પ્રીવિયસ લેક્ચરમાં. ઘાતાંકીય વિધેયો વાળો સ્વાધ્યાય પણ 5.4 આપણું ઓવર છે. ત્યારબાદ હવે આવશે લઘુગુણકીય વિધેયોનું વિકલન અને સ્વાધ્યાય આપણે 5.5 સ્ટાર્ટ કરીશું. પણ એ સ્ટાર્ટ કરતા પહેલા જે બેઝિક તમને જરૂરિયાત છે લઘુગુણકીય વિકલનમાં જે યાદ રાખવાનું છે એ આપણે જોઈ લઈએ. એમાં શું આવશે તો ફર્સ્ટ ગુણાકાર માટે જે તમને મેં અગાડી કહ્યું જ છે કે જો ગુણાકાર હોય અને આપણે log લઈએ તો એ અલગ થઈ જાય, સરવાળામાં થઈ જાય. ધારો કે uv હોય અને log લઈએ તો log u log v. જો as it is u divided by v ને log લઈએ તો log u log v, એટલે કે ભાગાકારમાં હશે અને એમને log એપ્લાય કરશું તો એ માઈનસ થઈ જશે. ત્યારબાદ મેં તમને કહ્યું હતું કે x y હોય અને એમને log લઈએ સપોઝ તો જે ઘાત હોય તે આગળ આવી જાય. જેવું log એપ્લાય થાય એટલે ઘાત આગળ આવી જાય એટલે y log x થઈ જશે. બીજું કે log x નું વિકલન શું થાય 1/x. પણ જો વિધેય ચેન્જ હોય, ધારો કે y log y હોય, y બી એક ફંક્શન ચલન લેવાનો છે આપણે, પણ આપણે વિકલન x ની સાપેક્ષે કરવાનું છે તો log y નું શું થશે 1 divided by y into પાછું y નું dy by dx. તો આ 4 છે જે બોર્ડ પર લખ્યું છે એ તમારે લખવાનું પણ છે, એ ધ્યાનથી એકવાર જોઈ લઈએ. ચાલો, લઘુગુણકીય વિકલન કે લઘુગુણકીય વિકલન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ફર્સ્ટ, y is equal to ux into vx into wx હોય. y is equal to આ ફંક્શન આપ્યું છે આપણને કે ux into vx into wx હોય તો બંને બાજુ log લેતા, તો બંને બાજુ log લેતા શું થઈ જશે log y is equal to log ux plus log vx plus log wx. બરાબર? કે જો આ બધું ઇનટુ માં છે અને બંને બાજુ આપણે log એપ્લાય કરીએ તો આ ગુણાકાર છે એ શું થઈ જશે સરવાળામાં થઈ જશે log x log ux plus log vx plus log wx. ત્યારબાદ શું કરવાનું, આ મળી ગયું. ત્યારબાદ x ની સાપેક્ષે વિકલન મેળવવામાં આવે છે. ત્યારબાદ દાખલા સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું. as it is second કે y is equal to ux divided by vx આપ્યું હોય તો બંને બાજુ log લેતા log y is equal to log ux minus log vx થઈ જશે. શું ડિવાઇડ માં છે એટલે વચ્ચે માઈનસ થઈ જશે. ખ્યાલ આવશે ને? ત્યારબાદ શું કરવાનું તો બંને બાજુ x ની સાપેક્ષે વિકલન મેળવવામાં આવે અને ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલા કરતા જવાનું. થર્ડ કે y is equal to f of x raised to g of x આપ્યું હોય તો બંને બાજુ log લેતા log y is equal to આ log લેતા શું થશે આગળ આવી જશે એટલે g of x into log f of x. ત્યારબાદ x ની સાપેક્ષે વિકલન કરતા બંને બાજુ. બરાબર? લાસ્ટ કે આ બધું આપણે ફાઇન્ડ કરીએ એમાં log y આવે છે. જો log y log y. તો હવે નેક્સ્ટ સ્ટેપ શું છે કે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા, તો એનું x ની સાપેક્ષે વિકલન કરું તો log y નું થઈ જશે 1 divided by y, પણ y નું પાછું કરવાનું કે dy by dx. ખ્યાલ છે? as it is d by dx of log y તો 1 divided by y અને dy by dx. આ y શું તો જે પાછું આપણને આપ્યું હશે એ આપણે પાછું મૂકવાનું લાસ્ટમાં. ખ્યાલ આવશે? તો જે સિમ્પલ હશે આપણે કરીશું અને જો સરવાળા કે માઈનસમાં અલગ અલગ બે ફંક્શન આપ્યો હોય અને સમ મોટો થાય એવું હોય તો એમને બે પાર્ટમાં ડિવાઈડ કરીને આપણે કરીશું. તો હવે આપણે સ્વાધ્યાય 5.5 સ્ટાર્ટ કરીએ. કે ચાલો ફર્સ્ટ સ્વાધ્યાય 5.5 શું એપ્સર હતો કે નીચે આપેલા વિધેયો ફંક્શનો જે કંઈ પણ હોય તેનું x ની સાપેક્ષે વિકલન કરો. x ની સાપેક્ષે વિકલન મેળવવાનું છે તો ફર્સ્ટ દાખલો cos x cos 2x cos 3x. તો માઇન્ડ માં એટલું ફિક્સ રાખવાનું કે જે રકમ આપવી હોય એમને લઈ લેવાનું. ફર્સ્ટ y is equal to this something. એટલે ફર્સ્ટ સ્ટેપ શું y is equal to cos x into cos 2x into cos 3x. ડન? ત્યારબાદ શું કીધું કે હું મલ્ટીપ્લિકેશન માં વધારે હોય હવે m નું તો વિકલન થઈ શકશે
કે કોઈ પણ બે અચળ ત્રીજાનું વિકલન, બે અચળ ત્રીજાનું વિકલન અને બે અચળ ત્રીજાનું વિકલન આ રીતે. પણ આપણે અત્યારે શીખી ગયા છીએ log વાળું, તો આપણે log લઈને જ કરીશું. બરાબર? અત્યારે ચાલો તો બંને વચ્ચે શું લેવાનું? બંને બાજુ log લેતા લખવાનું. બંને બાજુ log લેતા. અહીંયા શું થઈ જશે? log y is equal to log of cos x into cos 2x into cos 3x. પણ મારે શું કરવાનું? આ મલ્ટીપ્લિકેશન માં છે તો log માં તો શું થઈ જાય? એડિશન માં થઈ જાય, એટલે કે log x plus log 2x plus log 3x. ચાલો માટે log y બરાબર થઈ જશે log x log cos x, sorry, cos x cos 2x and cos 3x. log of cos x plus log of cos 2x plus log of cos 3x. જેવું log એપ્લાય થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ શું? કે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા. એટલે લખવાનું. બરાબર? કે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા. એટલે શું થઈ જશે? અહીંયા ડાયરેક્ટ વિકલન કરવું. બરાબર ને? ચાલો લખીએ છીએ dy dx of log y is equal to dy dx of log of cos x plus log of cos 2x plus log of cos 3x. હવે અહીંયા log y ને શું થશે? તો 1 divided by y into y નું પાછું dy by dx is equal to, અહીંયા પાછું સેપરેટ વિકલન થશે કે dy dx of log of cos x, dy dx of log of cos 2x plus dy dx of log of cos 3x. પણ આપણી મરજી, જો આપણને ડાયરેક્ટ આવડતું હોય તો ડાયરેક્ટ આપણે કરી શકીએ. માટે log cos x તો શું થશે? ફર્સ્ટ પોઈન્ટ માં યાદ રાખવાનું કે log નું log x નું થાય 1 divided by x. તો આપણે log x સમજીને જ કરવાનું. પણ x ની જગ્યા પર શું છે આપણી પાસે? cos x. તો વાંધો નહીં, log x. માટે log x નું 1 divided by x, માટે એનું થઈ જશે 1 divided by cos x. આ થયું log નું. પણ હજી cos નું બાકી, તો અહીંયા d by dx of cos x લખી શકું તો સ્ટેપ લાંબો થશે. એટલે બેટર કે હું અહીંયા જ કરી દઉં. cos નું શું થશે? minus sin x. માટે અહીંયા થઈ જશે minus sin x પ્લસ આ ફર્સ્ટ વેલ્યુ log cos 2x. તો log x નું 1 divided by x, માટે 1 divided by cos 2x. cos 2x નું minus sin 2x. પણ અહીંયા 2x નું પણ પાછું થશે. અહીંયા તો x નું 1 થઈ જતું હતું, અહીંયા 2x નું થશે પાછું into 2 પ્લસ 1 divided by cos 3x. log x નું ને cos 3x નું minus sin 3x અને 3x નું પાછું થઈ જશે 3. હવે ડાયરેક્ટ આન્સર લખી દે આપણે. નીચે દેખાશે એક સ્ટેપ લખાશે હજી. હા લખાશે એક સ્ટેપ. ઓકે ચાલો. તો dy by dx is equal to y. અહીંયા જશે તો y શું છે આપણી પાસે? y બરાબર આ છે લખી દઉં છું. અહીંયા into માં y જશે. y બરાબર cos x into cos 2x into cos 3x into માં શું થઈ જશે? અહીંયા minus sin એટલે cos એટલે minus 10x plus minus minus 2 sin 2x cos 2x એટલે tan 2x minus 3 into sin 3x એટલે cos 3x tan 3x. આ આપણો થશે આન્સર. ઓકે, dy by dx ફાઇન્ડ કરવાનું. એઝ ઇટ ખબર પડે દાખલામાં શું કરવાનું કે જો ઇન્ટુ માં હોય તો બંને બાજુ log લેવાનું. ત્યારબાદ log આપણે લઈ લીધું, ત્યારબાદ આ થઈ જશે એડિશન થઈ જશે. ત્યારબાદ યાદ રાખવાનું કે વિકલન કરતી વખતે ચેન રૂલ યાદ રાખવાનું. ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું? ઘાત હોય તો ઘાતનું આપવાનું. ત્યારબાદ જે ફર્સ્ટ વિધેય હોય તેનું આપવાનું. એના અંદરના વિધેય હોય તો તેમનું, વિધેયના અંદર જો ખૂણો આપ્યો હોય તો ખૂણાનું. બસ સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાનું
અને જે બધા આન્સરો આવે એ બધા મલ્ટીપ્લિકેશનમાં આવશે કોઈ એક પર્ટિક્યુલર વિધેયની વર્તુળમાં, બરાબર? એમાં ચેન રૂલ એપ્લાય કરો તો મલ્ટીપ્લિકેશનમાં આન્સર લખાશે. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા ગયા એટલે આન્સર આવી ગયો. ત્યારબાદ આપણે નેક્સ્ટ કરીએ સેકન્ડ. સેકન્ડમાં શું છે? તો ફર્સ્ટ એક્સરસાઇઝ ઇટ ઇઝ y ઇઝ ઇક્વલ ટુ અને લખી દઈએ y ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં દેખાશે નહીં x minus 1 x minus 2 divided by x minus 3 x minus 4 x minus આ દરેક રકમ એક મિનિટ જોઈ લઈએ. હા ઓકે, હવે શું કરીએ આપણે? તો ઘાત વાળું જેવું છે તે આપણે આને 1/2 ઘાત કહેવાય. આ સ્ક્વેર રૂટ છે તો આખાની 1/2 ઘાત કહેવાય ને, બરાબર? ચાલો તો આપણે શું કરીએ હવે? y બંને બાજુ શું લઈએ? log લઈએ અને લખીએ કે બંને બાજુ log લેતા એટલે શું થઈ જશે? અહીંયા log y is equal to log લે એટલે ઘાત ક્યાં આવી જાય? અગાડી. માટે 1/2 log of x minus 1 x minus 2 divided by x minus 3 x minus 4 અને x minus 5. હવે x ની સાપેક્ષે વિકલન કરતા પહેલા અહીંયા આપણે ડિવિઝનનો રૂલ એપ્લાય કરી શકીએ, પણ ડિવિઝનના છેદમાં ત્રણ ચલ છે. માટે શું કરીએ કે logમાં જે મલ્ટીપ્લિકેશનમાં છે એમનો સરવાળો અને જે ડિવિઝનમાં છે એમનું બાદબાકી એ ફર્સ્ટ કરી લઈએ, ત્યારબાદ આપણે કરીએ x સાપેક્ષે વિકલન. તો અહીંયા શું થઈ જશે? log y is equal to 1 divided by 2 log of x minus 1 આનો એડિશન પ્લસ log of x minus 2 અને આ બધું શું આવશે? માઈનસ 1/2 બધાને ગુણાશે એ ધ્યાન રાખજો. માઈનસ log x minus 3 minus log x minus 4 minus log x minus 5. ઓકે, હવે આપણે કરીએ x ની સાપેક્ષે વિકલન, બરાબર? ચાલો બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા પણ હવે dy/dx log y કે dy/dx this નથી લખવાનો, ડાયરેક્ટ વિકલન કરીશ. કે log y નું શું થાય? તો log y નું થઈ જશે 1 divided by y અને પાછું y નું dy/dx is equal to 1/2 as it is log x minus 1 નો શું થશે? સોરી બચ્ચે આ ગયા. હા ઓકે, ચાલો તો આપણે વિકલન કરતા છે x ની સાપેક્ષે log x નું શું થાય? 1 divided by x. તો આપણે log x નું સમજીને જ કરવાનું કે log x minus 1 તો 1 divided by x minus 1. ત્યારબાદ પાછું x minus 1 નું થાય તો x minus 1 આને થશે d/dx of x minus 1. x નું થશે 1 ને આ 0 એટલે એમનું as it is 1 એટલે into 1 1 જ થવાનું છે એટલે કરતો નથી, ધ્યાન રાખજો. કેમ કે x નું 1 ને કોન્સ્ટન્ટ નું 0 એટલે પૂછવાતા નહીં. હવે પ્લસ log x minus 2 નો તો 1 divided by x minus 2 ત્યારબાદ x minus 2 નું થશે 1 એટલે as it is minus 1 divided log x minus 3 નો 1 minus 1 divided by x minus 3 અને x minus 3 નું થશે 1 minus 1 divided by x minus 4 minus 1 divided by x minus 5 as it is થશે. ડાયરેક્ટ લખી દેજો. હવે લસા લેવાની તો જરૂર નથી, આ આપણો આન્સર, પણ આ y ને આપણે લઈ જવાનું. આપણને તો dy/dx જોઈએ આપણે લખી દઈએ ફાઇનલ આન્સર કે dy/dx બરાબર y ઇન્ટુ માં જશે એટલે y બરાબર શું છે પાછું? એટલે આખું લખવાનું પાછું y બરાબર પહેલા તો આ 1/2 લખી દેવું 1/2 ઇન્ટુ x minus 1 x minus 2 છેદમાં x minus 3 x minus 4 x minus 5 આ થઈ ગયું 1/2 into y. જે આખો કામ બાકી છે આ એ કન્ટિન્યુ
1 ડિવાઇડ બાય x minus 1 પ્લસ શું થશે 1 ડિવાઇડ બાય x minus 2 minus 1 ડિવાઇડ બાય x minus 3 minus 1 ડિવાઇડ બાય x minus 4 minus 1 ડિવાઇડ બાય x minus 5 આ આપણો થઈ જશે આન્સર. ઓકે ખ્યાલ આવે? હવે આપણે જોઈએ નેક્સ્ટ ત્યાં તો ઓકે 15 મિનિટ જેવું થઈ ગયું છે એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એક જોઈ લઈએ થર્ડ ત્યારબાદ પછી નેક્સ્ટ લેક્ચર ચાલો. શું આપ્યું છે આપણે ફર્સ્ટ કયો જોયો મલ્ટીપ્લિકેશન વાળો જોયો, ત્યારબાદ એક ઘાત વાળો તેમાં મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન બી આવી ગયું અને આ હવે ઓન્લી ઘાત વાળો છે એટલે આ જોઈ લઈએ છે આ લેક્ચરમાં. ચાલો ફર્સ્ટ સ્ટેપ શું કે y this જે આપ્યો હોય તે માટે y log x cos raised to cos x. ત્યારબાદ શું બંને બાજુ log લેતા, બંને બાજુ log લેતા જેવું એટલે અહીંયા શું થઈ જશે log y અને અહીંયા જેવું log લેવાય એટલે ઘાત શું થઈ જશે અગાડી આવી જશે માટે cos x log x. ત્યારબાદ શું કરવાનું તો બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા અથવા તો x ની સાપેક્ષે બંને બાજુ વિકલન કરતા કંઈ પણ ચાલે. શું લખીએ આપણે x ની સાપેક્ષે બંને બાજુ વિકલન કરતા ને શું થઈ જશે d/dx of log y is equal to d/dx of cos x into log x. અહીંયા log y નું શું થશે તો log y નું થઈ જશે 1 divided by y into dy by dx. પણ અહીંયા શું થશે અહીંયા બંને ચલ વાળું છે x વાળું એટલે અહીંયા મલ્ટીપ્લિકેશન નો રૂલ એપ્લાય થશે. અહીંયા હવે log તો એપ્લાય કર્યું અહીંયા પાછો log cos x log x ની કરતા કેમ કે અહીંયા મલ્ટીપ્લિકેશન ના ડિવિઝન માટેનો રૂલ એપ્લાય થશે એટલે આ કે d/dx of u into v હોય તથા u into dv/dx plus v into du/dx આ રૂલ એપ્લાય થશે. એક અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. મેં શું કહી જશે cos x ને હું અચળ રાખું તો log x નું વિકલન થશે 1 divided by આ રીતે d/dx of log x. ત્યારબાદ હું log x ને અચળ રાખું અને વિકલન કરું d/dx of cos x. બરાબર આ એઝ ઇટ ઇઝ રાખું છું હમણાં કે 1 divided by y into dy/dx is equal to cos x as it is log x શું થશે તો log x થશે 1 divided by x into 1 divided by x plus log x as it is અને cos x શું થશે minus sin x into minus sin x. ચાલો હવે y ના બાજુ લઈ જઈએ હું એટલે dy/dx is equal to y into cos x divided by x minus sin x into log x. y બરાબર શું છે તો y બરાબર log x raised to cos x માટે લખી દેવાનું કે dy/dx is equal to cos x by log x raised to cos x log x raised to cos x into cos x divided by x minus sin x into log x. આ આપણો થઈ જશે આન્સર. ખ્યાલ આવ્યો શું કર્યું આમાં જેવું log એપ્લાય કરે પહેલા તો y જેવું લેવાનું બંને બાજુ log લેતા log લે એટલે log y થઈ જાય અને ઘાત હોય તો ઘાત અગાડી આવી જાય. ત્યારબાદ જો ઘાત અગાડી આવે ત્યારબાદ x ની સાપેક્ષે વિકલન કરતા log y નો આપણને ખબર જ છે કે 1 divided by dy/dx અહીંયા મલ્ટીપ્લિકેશન નો રૂલ એપ્લાય થયો. જો ડિવિઝન માં હોય તો ડિવિઝન નો રૂલ એપ્લાય થતો. બરાબર જ્યારે log આપો ત્યારે મલ્ટીપ્લિકેશન હોય તો log x log y this કરવાનું. જ્યારે log ની અંદર ડિવિઝન હોય તો log x log y કરવાનું. પણ log આપી દીધા પછી જો મલ્ટીપ્લિકેશન
મલ્ટીપ્લિકેશન કે ડિવિઝન જેવું આવે log આપી દીધા પછી તો એ વિકલન કરવામાં આવે તો ત્યાં વિકલનનો મલ્ટીપ્લિકેશન અથવા વિકલન માટેનો ડિવિઝન રૂલ એપ્લાય કરવાનો આ ખાસ ધ્યાન રાખજો બરાબર ત્યારબાદ આ હવે 3 પૈસા ને 4th થી આપણે નેક્સ્ટ લેક્ચર થી કરીશું આઈ નંબર 2 આજે થેન્ક યુ